અને બોલો પાડો ન પડ તારું એ મડી હાંધે નો પણ કરોડ માલ મારને એ તારું તિરહું હરે રે કેજી સમીન ચડી જઈએ તો ચામુંડા એક મારો ભઈલો આવીને બેઠો છે બા તેજ માં કે પધારો બા મારો જહા ભીલની જોગણી રે હા મારા ખંપાળિયા જુગ જાડવાની દેવી મારી હા ખડી બે ખડી તારા કોઈ બના ધારી ભગવાન તને જો પુકાર્યા તો એ તો ખમકારે રમતી આવે મેલડી મારી મેલડી ન બોલે હેરુડા બો હરે રે ક્યાં ગઈ મારા મસાણની તો મેલડી પણ મળે એ મારા બાબાની મેલડી જેને અઘોરી કહેવાય જેને માં મેલડી જેને સન્મુખ વાતો કરે હા મારા ટીસાભાઈ હા સાધુની મેલડી આવે અને એમાં મારા હીરાભાઈ મારો ગુરુ મારે કાઈ નતું તેથી મને ગાડી શીખડાવવા વાળો ઈ મારો હીરો ભાઈ મારો ગુરુ છે અને બાપ જો તું વધાય પણ માતાજી એમ કહે છે કે જો આવતી 12 મહિનાની તારીખ આવે ને જો તને બે ગાડીનો માલિક ન બનાવું ને તો મંત્રી માલિકા આજ હું ખમાડીની સતત ખોડિયા નો ચવાય બા મારો મેલડી મારો મનનો માદરિયું અરે મારો મેલડી હૈયાનો હાર બને હાલો હાલો ચાલો મન મેલડી હાબરે મારી મનની માળાયું તું મેલડી જગતની માલકો મેલડી એમ કહેતી હોય કે કાકા ખૂટે કટમ ખૂટે મામા ખૂટે પણ જગતની માલકો સોરણ્યા લીમડે રમનારી મેલડીને ખૂટાના વડાલનો હે માવ બાપા જગતની માલિકા આજ ખમાણી ગુરે જો માંડવો રોપ્યો હોય અને એ મારી શક્તિ દેવ મેં ખોડિયારનો માંડવો હોય અને માંડવાની માલિકા ભલા મણાવજો હું ભેખનો દીકરો આજ હાથમાં ડમરે ડાક લઈ અને માના ગુણ ગાતો હોય અને કોઈ ખમાણી પરિવારની માં ભગવતીનું કોઈને આમંત્રણ આવ્યું હોય અને ભલા માણા જો આમંત્રણ મેળવા આપણે દીકરીના લગ્ન હોય ત્યારે વ્યવહાર કરી પણ આજ માનો વ્યવહાર કેવો હોય કે ભલા માણા જો ભેખનો દીકરો કે ખમાણીની ભગવતીનું આમંત્રણ આવ્યું હોય ભાભરી અને ભલા માણા જો ભેખનો દીકરો કે અને જેની કુળદેવીને માનતા હોય
અને જેને કુળદેવીનું જેને બાનું હોય એક હાકલો ને જો પડકારો ન કરે ને તો જગતની માલપા મારી ખમાણીની આજ મારી જગતમાં આજ તઈને તને પાથરની માં ભગવતી લાજે બા માં ભગવતી માં જગદંબા લોહીના રગત પીનારી કઈક લોઢાના દાંત વારી કોઈ માં ખોડિયાર આવી હોય એટલું નહીં પણ મારી હાપરાની જેને 33 કરોડ દેવારોનો જેની પાક મંડાણો હોય અને જ્યાં સુધી ભાટલાની જેલનો વધાવો ન થાય ને એવો મારો હાપરાનો ભૂવો હાયો હાય એટલું નહીં પણ જેની કુળદેવીનું નામ લઈ અને જે કોઈ ભુવા બાનાધારી હોય અને ભલા માણસ જો હાકલો ન કરે બાપ મારું હમણાં પલ્લું સુખ જાણવું લાગી જાય બાપ તેની માં આવતી હોય પણ કેવી આવતી હોય પણ મારી ઓખે એક મોરિયો અને મારી ડોલાયા મારી જોન ભાડલાની ગેલી દસે પાર બેઠી તારો ધમો એ મારી ભાડલાના સસનની મારી ગાડી આવી હોય જો કે ભાડલાની ગાડી ગતરાડ અને ગેલની જેને મેં કેસેટ ઉતારી છે અને હા મારા ભૂપતભાઈ માસ્ટર હા અને કેસેટ મુનાભાઈ વજાભાઈ જય માં કાળી જય ખોડિયાર માં એ કેસેટ ની માલમાં જે ડુઓ ગાયો છે અને ભલામણા એ ડુઓ ગામ જોની કુળદેવી હોય અને દૈતને મારવા માર રણચંડી બની ગઈ હોય હે તેની માં ભગવતી જો રણચંડી બની હોય ને ડુઓ ગવાય હાકલો પડકારો ન કરે અને એક હાકલો ન કરે તો બધાની કુળદેવી લાગે મારા ભલેની મોજા હો હા હવે નહીં સવારે માવ ના મારા બાપ જો ગીજાની માલ પર રૂપિયો માવાના 10 રૂપિયા વધવા જો ખમાણી ને થાય હા અને બાપ જો 10 વધે અને 10 ના 5 લાખ નો વધારો ન કરું ને બાપ તો ખમાણી નો મારી ભગવતી લાગે બાપ આ મારો કાળિયો હા પણ મળી ખાડું ખબર એ લેજે પણ મારવા મારી મારવા ને કા હરાદત નહીં ભાઈ આ મારો કાળિયો હા
ભગવતી આજ ભાટલાની ગેલી રમતી હોય અને શું કહેતો હોય એ વાયુમાં ઢોલિયો ઢાર્યો માતાજી વાયુમાં ઢોલિયો ઢાર્યો રે માતાજી તારો એ વાયુમાં ઢોલિયો ઢાર્યો માતાજી વાયુમાં ઢોલિયો ઢાર્યો માતાજી ગેલી રે રમવા આવે માતાજી મારા ગેલી રે રમવા આવે રે માતાજી મારા આ બાપુની મજા હાલત ધની હા મારી ગેલી ગદરાળ તારી લીલાય પાર આય રે રે ગેલી ગતરાળ તારી લીલાય પાય એ મારા રઢિયાળા એ મારા હરિયાળા એ મારા રઢિયાળા હરિયાળા રઢિયાળા હરિયાળા રઢિયાળા હરિયાળા રઢિયાળા હરિયાળા એ મારા રઢિયાળા ને હણા મારો મોતીજી ભાડલાની વાયમાં ભમતીજી એ ગેલી ગતરાળ તારી લીલાય પાય ગેલી ગતરાળ તારી લીલાય પાય નડિયા ને હડે રમતી તી માય કાય કેરું રૂપ જોને લીધું તું માય ગાયું નું રૂપ માય લીધું તું હાક મારીને સંતને કીધું બોલ હવે બીજા ભુવનો હતા અમારે બાપુ તમારે તો બે જાઓ નકા અમારે ઓલા બાપુને ધોણાવાના હતા એવા અમારે બલ્યા પરિવારના માં ખોડિયાર બલ્યા પરિવારના માં ખોડિયાર આવી જાય ભાઈ ભાઈ તે નામની નાંગણીને વિચાર થયો અને ભોળિયો નાથ એમ કહેવાય છે તપની મારી પાછી જને આંખું ખુલી ગઈ આંખું ખુલતા એ ધનનવતી નામની નાંગણીની અને ભોળિયા નાથની ચાર આંખું મળી અને જેને નજરના ફળ લાગેલા કા ભોળિયા નાથને કરવું પડે એવું હતું કે ભોળિયા નાથથી પણ આમ જો રાજા રાવણ કે ત્યાં સુધી ડગલું નતું ભરાતું રાજા રાવણને અને ભોળિયા નાથને એવું થયું જો આ ધનનવતી નામની નાંગણીને નજરના ફળ લાગે અને એનો એક દીકરો થાય પણ કેવો પણ સલમિયો જલમિયોન મારા એ વિરાકારી સબદશની રાત અને આ દિવાળીના દીવા પ્રગટી જેથી હાલ્યો વીર ખેંચવા કે બાપને હું ધરતી માથે જલમ્યો હોય અને ગઢ લંકાની માલપા એક દીવા દાંડી હોય અને સૌદશનાથી જો 12 વાગે હું ઝેલમો હોય અને જો દિવાળીના દીવા પગટે અને ઘીરે ઘીરે જો દીવા ન પગટાવું ને તો રાજા રાવણ ને ખબર ન પડે ધરતી માથે કોણ ઝેલમો છે ભલામણા જો આપણે બેન દીકરીઓ દિવાળીનો ટાઈમ આવે એટલે આપણે ડેલીએ જે દીવા કરે ને વીર ખેટલાના નામના છે કોઈ એમ કહેતો કાના છે તો મારી પાસે લાવજો વીર ખેટલાના બનાવેલા અને એ વીર ખેટલો જો આજ રમવા આવ્યો હોય અહીંયા બી મોરલિયું નામ લાલે એ તો રમતો આવે રે વીરો લડતો આવે રે હે વીર રમતો આવે રે મોરલિયું નામ લારે એ વીર રમતો આવે રે વીર લડતો આવે રે એ વીર રમતો આવે રે યાવી થોરી ધજા ધરમની આવી ખેતલે ખોડાવી ઈ તો ગઢલંકામાં ગયો તો ઈ તો દેવને સોલાવા દેવને સોલાવી હીરો લડતો આવે રે
હે વીરો રમતો આવે રે હે વીર લડતો આવે રે હે વીર રમતો આવે રે એ માં ભગવતી મલાર પરિવારને આજ મારી ખોડિયારને યાદ કરવા જો કે આજે ભુવાને કલાક તો ધૂળ છે મારે એક ખાલી 2 કડીની વાત કરવી છે ખોડિયાર વિશેની કા કે ગઢ જૂનાની માલિપા જેથી ગોતા પડેલા ને ભુવા વિના ભાંગે નહીં પણ કેળાવો મારા મેમના જોગલાના ગુંગસિયાને તેની ગોતાને ઉકેલે ખોડિયાર જહો અને માતાજી જગદમાં હમલદે પરમારને 55 વર્ષે માતાજીએ દીકરો આપ્યો હતો અને દીકરાનો જલમ ન થતો અને તેથી મારી ગળદરાના ઘાટની મારી ગાંડી ખોડિયાર જલમ કરાવવા જઈ હતી બાપો જો આજ મારે સાંભળે એવો ડાયરો છે એટલે 2 શબ્દ કહું કાનમાં લઈ લેજો ભુવા નહીં પણ તમામ જે બેઠા જો કાનમાં લઈ લ્યો અને તમારી મનોકામના પૂરી ન કરે તો તમારી ગળદરાના ઘાટની ગાંડી ખોડિયાર લાજે બાપ હે જેને આપણા કુટુંબની માલિબા આવો નાનું એવડું ખમાણી કુલનો જેને કુટુંબ હોય બાપ અને ખમાણીનો જે ભૂવો હોય એટલે ભલા હમણાં જો મોઢની માલિપા હોય ને જો ધૂળતો ન આવે ને તો તમારી ખોડિયાર લાજે બાપ હો જેને ખમાણી જેવું નાનું એવડું કુટુંબ હોય પંખીના મારા જેવું જેને ગામડું આવું તૈણેતર હોય બાપ અને 20 વર્ષના જેને વાણા વાગ્યા હોય મોટભાઈ સાંભળજો તાર સમજાય જેવું છે બાપ 20 વર્ષના જેને વાણા વાગ્યા હોય જેને ડોક્ટરે ના પાડી દીધી હોય જોહકરીએ ના પાડી દીધી હોય તારા ભાગની માલિપા હાથ પેઢીની માલિપા સંતાન નથી બાપ તારી હાથ પેઢીની માલિપા ડોક્ટર વૈદ્ય તમામે ના પાડી દીધી હોય તેથી ઈ ખમાણીનો જલ આજ મઢની માલિપા આવી મારી જગદંબા મારી ગાડી ખોડ નારને કે હે મારી વી વલાના વાળા વહી ગયા મારી મારે શેર માટીની ખોટ છે માં અને તે બે દંપતી પોતાની એક ને એક જીભની માંડેલ જેને ભાઈ કહેવાય એની બેન કહેવાય બાપ કે ભાઈ મરીએ ભવ હારીએ બેની મરે 10 જાય જેને નાનપણની માલિપા જેને માવતર મરી જાય એને શાળ દઈશું ના વાહ વાય બાપ મારી ખોડિયાર મારી ગાંડી ખોડિયાર ને દીકરી વાત કરે મારી મારા ભાઈના ઘીરે શેર માટીની ખોટ છે માં સાજે બાપ મારી ખમાણીનો કર ભાગલા મારી ભગવતી ક્યાં છે બાપ અને તેની મા જગદંબા ઈ મારી ખમાણીની અને મારી ગાંડી ખોડિયાર બાપ મારા રબારીનો કળ ખાધો હોય બાપ અને તેની ગાંડી ખોડિયાર કે બાપ વિધાતાએ તારા લેખની માલિપા જો મેખ માંડ્યા હોય કોઈ ડોક્ટરે એમ ના પાડી દીધી હોય કે તારી હાથ પેટીની માલિપા તને સંતાન નહીં થાય બાપ અને તેથી મારી ખમાણીની ખોડિયાર એટલું મઢની માલિપાથી જવાબ આપ્યો તો મારા દીકરા જગતની માલિપા તો ધોળી ધરાણો ને બાપ તે જોહાકરી કોઈ બાકી નથી મેલ્યા બાપ કોઈ ડોક્ટર બાકી નથી મેલ્યા પણ જો મારો દીકરો હોત અને મારા મઢની માલિપા આવ્યો હોત ને 20 વર્ષના વાણા નો વહી જાત બાપ એક દાડ જો મારા મઢની માલિપા આવી અને મને તારી સખત ખોડિયારને બાપ જો કીધું હોત ને બાપ તો 20 વર્ષના વાણા વાંજ્યા મેળા નો હોત બાપ મારી ગાંડી ખોડિયાર મારી સકાત કે માગ મારા દીકરા બાપ મારા દીકરા માગી લે 9 મહિના 13 દિનો ટેમ થાય અને જગતની માલિપા મારી હું ખમાણીની આજ સખત ખોડિયાર બોલો બાપ 9 મહિના 13 દી થાય જો દૂધના સાકર જેવો દીકરો આપું અને ખમાણીની માલિપા જો હુકાઈ જેલું બાપ જગતની માલિપા હુકાઈ જેલું જો લીલું કરી અને દેખાડું ને જો 9 મહિના 2 જ કડી ધુઆ આપણે હવાર પાડવું છે આ તો આ કીધું આ ફરમાય છે એટલે બેઠો એટલે
આમ વ્યાજ આવ તો મેરિયા ભુવાને માતાજી બુટે જાંગ ચીરી અને મેરિયાનો જલમ કરાયો હતો તો તે દીએ માતાજીને હુતક નડવું જોઈએ. આમ વ્યાજ આવ ઊંચા ગઢ કોટડે જેને કારિયા ભીલનો ઈ માં સામુડા. વાહ, અમારા ભાઈને મોજ આવી જાય. જે પૈસા હોય મારા ગીજામાં નાખ્યા. માતાજી તને અભરે ભરે બાપ. હા, અભરે ભરે બાપ. જો ક્યાં માતાજીને હુતક નતું નડ્યું તો બાપ આપણે તો કારા માથાના માનવી છીએ. જેને વેણે વાતો કરતી હતી એ પણ એની નથી થઈ તો આપણી ક્યાંથી થાય? અગ્નિ છે બારીને ભસ્મ કરી દે તો તેદી માતાજીને હુતક નતું નડ્યું નતારે આપણે કારા માથાના માનવી એમ કહે કે તારા ઘીરે દીકરો થયો છે ને બાપ, હવા મહિના સુધી તારું પાણી ન પીવાય. ભલા માણસ જો દીકરો દેન હુતક નડે ને તો તમે દીકરા તું જ નો હો, ભુવા તું નો હો. અને તેદી માં ભગવતી જગદંબા માતાજી ખોડિયાર કે અને માતાજીને હુતક નડે એ કેવું છે. તમને આજ બધું પીરી દેવું છે. મારી પાસે જે પેટમાં પીડ્યું છે ને આજ પીરી દેવું છે ખમાણીને બાપ. માતાજીને હુતક નડે, દીકરા દીધે હુતક નથી નડતું બાપ. અને તમારે દાખલો લેવો હોય તો લઈ લેજો. કદાચ થી ખોટું પડે ને તો તમારું જોડું કાર્યનું મોઢું ન હોય તેના બાપમાં ફેર પડ્યો હોય. હા, માતાજીને હુતક નડે આવું ખમાણીના કુટુંબની માલિકા માનો માંડવો રોપાણો હોય અને 20 વર્ષનો દીકરો આ લોક છોડીને પરલોકની માલિકા વિયો જાય અને તેની શમશાનની માલિકાથી અગ્નિ દઈ દે અને ટાઢી થાળી અને તમારા મઢ મંદિરની માલિકા તમારા માના મઢની માલિકા જાયજો. જો તમારી માતાજીનો મઢ કારો નહીં, કારો તો મઢ પડે પણ માતાજીના જો ફરા કારા ન પડી ગયા હોય ને તો હું રાવણનો દીકરો મટી જાઉં બાપ. માતાજીને ત્યારે હુતક નડે છે, દીકરા દીધે હુતક નથી નડતું. ત્યારે માતાજી ખોડિયારને ખોટું લાગી જાય છે કે બાપ આજ મારો કર વિનાનો કવાટ થયો તો ને બાપ, એમ મારો કર આજ આ લોક છોડી પર લોકની માલિકા વિયો ગયો છે બાપ. અને તેથી મારી ખમાડીની ખોડિયાર આવી જદી ઉભી રહે કે બાપ એ જમરાજા તું જીવને લઈને જાસ ને બાપ, પણ માતાજી જીવને ક્યાં સુધી રોકે છે તમને દાખલો બનાવી દઉં. હે જમરાજા જીવને લઈને હાલી નીકળ્યા તેથી આપણી કળની માં આડી ઊભી રહે. હાય જમરાજા મારા દીકરાના જીવને લઈને ક્યાં જાસ બાપ? પણ જમરાજા એમ કે અગ્નિકાંડ દઈ દીધો છે, એનું ખોરિયું ભલે બરી ગયું હોય પણ મારા દીકરાનો જીવ તો નથી બર્યો ને બાપ. ઈ જીવને લઈ અને આપણું જે ઘર હોય ઈ નેવે માતાજી જગદંબા આજ મારી ખોડિયાર આજ મારી જગદંબા રોકી દેવો. અત્યારે જમરાજા એમ કહેતા હોય કે હે બાપ આ તું કડની એની માં છો તો આ જીવને તારે નેવે રાખીને શું કામ છે? અને તેથી આપણી કડની માં એમ કહેતી હોય કે મારો છે, હું એની જગતની માં છું, મારા દીકરાનું કાર્ય વિધિ થઈ જવા દે. 12 દી કે 13 દીનું જે એનું આવે છે ને એ વિધિ થઈ લેવા દે. અને મારી નાત ગંગા, નાત કહેતા આપણી નાત કુટુંબની અને ગંગા કહેતા આપણો કોરી સમાજ નહીં પણ હોલ હિન્દુસ્તાનની માલિકા આવી જાય. મારી નાત ગંગા ખાઈ લે એટલું નહીં. ત્યારે જમરાજા એમ કે છે ખાવા ન દો તો કે કા કે જાય એનો વિધિ કરી લે અને એનો દીકરો હોય ઈ એને વાસ નાખી લે. તામ જો હું દેવને અને તારા જીવને અહીંયા રોકું તો એમ માનજે તારી ગાંડી આવી હતી બાપ. તેની આપણી કડની માં એ જીવને નેવે રાખે, કાર્ય વિધિ થઈ જાય ને વાસ નાખો ને ત્યાં સુધી જમરાજાને જીવ લેવા નથી દેતી. ઈ માને કોઈ દી આભળ શેષ ન હોય. હે અને ઈ મારી ગાડી ખોડિયાર આવી પણ કેવી પણ ગર્વના મારી પરમાર કે મારી ગળધરના ઘાટની ગાડી ખોડિયા
બાપ આજ ખોડિયારની વાર્તા હાલતી હોય ખાલી ડુઆ જ ગાઉં છું વાર્તા નથી કરતો પણ ખોડિયારનો ભૂવો હોય ને ભલા માણસ જો હાકલો ન આવે ને તો જગતની માલિપા મારું આજ ડાક મારી ભગવા ભેખની મારી 33 કરોડ દેવારુની ડાક લાગી જાય બાપ પણ મળી હું હતી હે વવારું બે હમ તેની આ હુડે એ ભાગણી ખોડિયારે તું આવેલ ન પણ યા બુડા એ ખોડિયારે દીકરા તેથી તું ખોટી પડી જાય છે મારી જે હભાડે ની તો ગાડી ખોડિયા માતાજીને પરમાર ઠપકો આપે કે મારી હવે વરા વી ગયા છે જોબન વી ગયા છે મને સંતાન નહીં થાય બા તેથી માતાજી ખોડિયાર એટલું બોલી કે મારી દીકરી મને ઠપકો ન હોય જદી પારગરની માલપા તો પૈણવા ગઈ રાતવાટ જદી પૈણવા આવ્યો તેથી એની મોમાઈ હતી હુરદાને કાપડે દીધી કરવૈનાનો જદી કવાટ થયો તો બાપ અને વ્યારની માલપા જેદી તારો રા કવાટ તને પૈણવા આવ્યો ને બાપ તેથી રા કવાટ મારી માનતા કરી છે કે હાય મારી ગળગળના ઘાટની ગાડી ખોડિયાર બાપ મારા ગઢ જુલાના સીમાડે જો તો બેઠી હોય અને પારગરની માલિપા મારે હોઠા પરમારની દીકરીને પૈણવા જાવું છે વ્યારની માલિપા અને જો મને પૈણાવીને ગઢધુને પાછો લાવીને બાપ તો મીંડોર મોડિયા તારા ગળધરે છોડી અને એક મૂળો મીઠું વપરાય એટલા તારા નિવત કરીશ આમાં ગઈઢિયાને ખબર આ જુવાનિયાને ખબર ન હોય કે એક મૂળો મીઠું કેને કહેવાય કે હાય મારી પારગરની માલિપા પૈણાવીને પાછો લાય તો મીંડોર મોડિયા તારા ગળધરે છોડી અને એક મૂળો મીઠું વપરાય એટલા તારા નિવત કરીશ એક તારો મોતી જરો માંડવો નાખ્યો જગ્યા કોઈ મોતી જરો ઈ રા કવાટે ખોડિયાને નાખ્યો છે એવો કોઈ માંડવો નથી નાખ્યો અને ઈ મારી ખોડિયા રમતી હોય પણ કેવી રમતી હોય મળી ગયેલી મારે વરાઠિયા માંડી ખોડિયાર પચાન પાસ પણ પાપને મરે હે ખોડિયાર પરિટે અને ઓલા માથડે આયા ભીડી કેરાયવા પણ યા બુઢો મુઢા પણ માં ન હોય દીકરા હરે રે કેદી ખોટી પડી જઈ મારી સંભાળની તો ખોડિયા પણ મારી પરમાન બોલે એ ખોડિયાર ને બાપુ આજ મારે તીરમાં ઉકળો જેથી પીપરો પણ મારે તીરમાં આડવો જે ગાવને બેનો દીકરીઓને ખાસ સૂચના મગજની માલપા ઉતારી લેજો પણ યા પરમાર કે પીરમાં હે
એ ઉજો પીપરો અને આ પસવાડે નહીં કોઈ મારો હાડે મારી દિન ગણતા એક ખોડિયાર માસ ગયા અને મારી વર્ષે મારી ખોડિયાર મને આતરિયા પણ યા સુનાજ ભૂલી એમાં ખોડિયા હરે રે મને નાવણ હોત મારી ખોડિયાર વિહરી ગયા તેની માં ભગવતી આજ ખમાણીની ગાંડી ખોડી હરે કહેતી હોય બાપ અલે કાકા ખૂટી જાય કટમ ખૂટી જાય પણ આજ હું ખમાણીની ખોડી યાર ખૂટી નથી બાપ લાવો 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 મારી ખમાણીની ખોડી યાર કે તેની માં ભગવતી એવી અમારે સાધુ પરિવારની મેલડી આવી હોય અને તેની ખમાણીની ખોડિયારને માં ભગવતી જેને ભાઈ ન હોય ને હાથે બેનું ઘરની માલપા એકલી હોય અને તેથી માતાજી ખોડિયારની દીકરી શું કહેતી હોય કે માં આજ જો તો અમારી ખમાણી કુળની માલિપા માં ભગવતી બેઠી હોય બાપ અમારે એક ભાઈ નથી મળી હાર વેલી માલિપા એ દીકરી હોય તેથી એની હાહુ અને એની નણંદ બેણા બાળતી હોય ને ભાઈ તારે ભાઈ નથી તેથી એ દીકરી આવી માતાજીના મઢની માલિપા એમ કે માં મારે એક જવતલ હોમનારો રાખડીનો બાંધનાર મારે ભાઈ નથી મારી હાર બેલની માલિપા મારી ખોડિયાર મને નભાઈ કરીને બોલાવે છે તેની શું દીકરી કહેતી હોય એવી અમે હાતા દે એ બેનું રે ઘરમાં એકલી નથી મારે રાખડી નો સોને બાંધનાર એ ભવના રે મેણા ખોડલમાં ભાંગજો રે આ દીકરી આજ ખમાણીની દીકરી બાપ પોતાની કળની માં સકત ખોડિયારને કે મારી મારે ભાઈ નથી મારી મને હારી બેલી માલપા ન ભાઈ કેસ બાપ
આજ મારા બાપ ખમાણી પરિવારની જે બહેનું હોય અને આ માતાજી ખોડિયારનું ગવાતું હોય ને જો 10 રૂપિયા નાખવા ઊભા ન થાય ને હા તો જગતની માલિપા મને ખોડિયારને ખોટ પડી જાય બાપ. ખમાણીની દીકરીઓ માતાજીની કહેતી હોય કે હાય માં સાજય બાપ મારી ખમાણીના આ કર ભાગલાની દેવ હાથ પેઢીની માલિપા કોઈ માડી તને ખમાણીએ જમાડી હોય અને મારી મારે એક ભાઈ નથી મને હાર વેલની માલિપા મને નભાઈ કેસમાં તમારે જોવો કોઈ વવારું હોય દીકરી હોય હારે વેલની માલિપા ઈ કદાચ થઈને ગમે એટલી ગેરવિધિઓ ને તો એમ સહન કરતી હોય પણ જે નભાઈ શબ્દ આવે ને તેથી અને હાડો હાડ ઉતરી જાય કે આના કરતા મને ધરતી મારક દઈ દે તો સારું. હા નભાઈ શબ્દ આજ કોઈ દીકરીઓથી સહન નથી થતો અને એ આજ દીકરી આજ મારી જો ભાઈઓને તો લઈ લીધું પણ બહેનોને લઈ લેવા મૂકવા નથી. હા ખમાણીની જો કોઈ દીકરી હોય કોઈ વવારું હોય અને બાપ જો ખોડિયારનું આજ જો માં ભગવતી જો ભવના મેળા ભાંગી દેતી હોય અને તમને એક રાખડીનો બાંધનાર દઈ દેતી હોય અને બાપ મારી ખમાણીની ખોડિયારની દીકરી આવી માતાજીને કે મારી મને એક દીકરો મારો ભાઈ નથી માં મને હારવલની માલિપા નભાઈ કહેશે. તેથી શું કે છે એવી અમે ખાતા રે એ બેનું રે તારા જોન મોઢમાં અને મારી નથી કાંઈ હે મારે જબતાલ હોમના વીરો સાંભળી લો સાંભળો આજ હું તને ઠબકો આપું છું માં. 8 મહિનાનો ટેમ હોય અને એ કુંજુ દરિયાના બેટની માલિપાથી એ આકાશની માલિપા ઉડવા માંડી જાય અને 100 મહિને જેમ દરિયાના બેટની માલિપા જાય ને એના બસડાને ઓળખી લે બાપ. મારી ગાંડી ખોડિયાર 100 મહિનાની જેને ઝડ્યું પડી જાય 100 મહિનાની જો ઝડ્યું પડી ગઈ હોય અને 100 મહિને જો તોય આજ માં ભગવતી તે આજ ખમાણી પરિવારનો જો કણીકો ખાવા બેઠી હોય અને 100 મહિનાની માલિપા જો તારા બસડાને તું ન ઓળખીને બાપ તો ખમાણીની તું ખોડિયાર અને સખત નો કહેવાય માં. મારા બાપલિયા જો કાજ બધા ભુવાના હમણાં એક હારે ધોડાવાના હશે પણ આજ ખમાણીની જે દીકરીઓ હશે એ નહીં એને આપણે બહુ ન કહેવાય પણ જે ખમાણીની જે વવારું છે અને માને વધાવે નહીં અને ભલા માણસો જો તેમ બકાલાની માલિપાથી 10 રૂપિયા કટકી કરીને રાખી છે એમાંથી જો 1 રૂપિયો વાપરી નાખો અને બાપ જો એકના 21 કરીને નો આપું ને બાપ તો ખમાણીની સખત ખોડિયાર મટી દો બાપ. અમારે બીડીઓ બજારના નો રહેવા દો ને અંબિલાના નો રહેવા દો. હીરા
મારી ક્યાં જઈ મારી કમાણી ના પર ભાગલાની દે પણ તારી કુવાસીઓ મારી કુડિયા કરે ધાને પોકા મારી નોંધાય વસતી નો મારી જગદબા ખમાણીની ખોડિયાર એટલું કેટલું હોય બાપ માયા ભલે ખૂટી જાય મારી ખમાણીની વસ્તી કદાચ થી માયા ખૂટી જાય મિલકત ખૂટી જાય ખમાણી સાંભળી લેજો બાપ તમારે શું